હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ અસલ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ ઢોકળીના શાકની રેસીપી। આ શાક આજે આપણે અમુક ટિપ્સ અને ટ્રિક સાથે બનાવીશું, જેનાથી તમારું શાક પહેલી જ વારમાં એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે। રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આ એકદમ ટેસ્ટી એવું ઢોકળીનું શાક બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે અહીં એક બાઉલમાં 1 વાટકી જેટલો બેસન ઉમેરી દઈશું। સાથે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું। જો તમે વધારે પ્રમાણમાં ઢોકળીનું શાક બનાવવાના હોય તો એ પ્રમાણે લોટ વધારે પણ લઈ શકો છો। સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું અને 1 ચમચી જેટલી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર 2 વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું। તમે પાણીની જગ્યાએ છાશનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે આપણે આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો 1 થી 2 જ મિનિટમાં તમે જોઈ શકો છો આપણું એકદમ સ્મૂથ ગાંઠા ન રહે તેવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ઢોકળી બનાવી લઈએ। તો એના માટે આપણે એક જાડા તળિયાવાળું પેન લઈ લઈશું। તેની અંદર 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું, ચપટી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલા અજમા ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું અને ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી આદુ લસણની પેસ્ટને લગભગ 1 મિનિટ સુધી સાતળી લઈશું। તો 1 થી 2 જ મિનિટમાં આપણી આદુ લસણની પેસ્ટ એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે। તો તેની અંદર આ બનાવેલું બેટર ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી લગભગ 5 થી 6 મિનિટ સુધી આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહીશું, નહીતર આપણું ઢોકળીનું બેટર નીચે બેસી જશે અને ઢોકળીમાં ગાંઠા પડી જશે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું। અહીં આપણે 1 વાટકી બેસનનો ઉપયોગ કર્યો છે, તો તેની સામે 2 વાટકી જેટલું પાણી ઉમેર્યું છે। તમે જે પ્રમાણે બેસન લેતા હોય તેની સામે 2 ગણું પાણી ઉમેરવું, તો જ તમારી ઢોકળી એકદમ પરફેક્ટ એવી બનીને તૈયાર થશે। તમે પાણીની જગ્યાએ મોળી છાશનો પણ ઉપયોગ કરી શકો છો, તો પણ તમારી ઢોકળી એકદમ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે। તો 2 થી 3 મિનિટમાં જ તમે જોઈ શકો છો આપણું ઢોકળીનું બેટર આ રીતે ઘટ્ટ થવા લાગ્યું છે। તો આપણે આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ ઢોકળીનું બેટર એકદમ સરસ રીતે કૂક કરી લઈશું। તો વધારે 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું ઢોકળીનું બેટર આ રીતે એક ડો ફોર્મમાં આવી ગયું છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને તેલને ઢોકળીના બેટર સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આ રીતે થોડું તેલ ઉમેરવાથી આપણી ઢોકળી એકદમ શાઇનિંગ વાળી બનીને તૈયાર થશે, સાથે તે પેનમાંથી ચીપકશે પણ નહીં। તો તમે જોઈ શકો છો આપણું ઢોકળીનું બેટર એકદમ સરસ રીતે બની ગયું છે। તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને ડીશમાં સરસ રીતે પાથરી દઈશું। તો ઢોકળીનું બેટર આપણે ડીશમાં પાથરી દીધું છે, હવે થોડું ઠંડુ થવા દઈશું। તો 3 થી 4 મિનિટ પછી ઢોકળીનું બેટર એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે। તો આપણે તેને આ રીતે કટ કરી લઈશું। તમે ઢોકળીના પીસ તમારી પસંદગી પ્રમાણે નાના કે મોટા કરી શકો છો। તો આ જ રીતે આપણે એકદમ સરસ રીતે ઢોકળીને કટ કરી લઈશું। તો લગભગ 1 જ મિનિટમાં જ અમે ઢોકળીને આ રીતે કટ કરી લીધી છે। તમે જોઈ શકો છો આપણી એકદમ ટેસ્ટી એવી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે ઢોકળીને વઘારવા માટે બેટર બનાવી લઈશું। તો એના માટે એક બાઉલમાં 2 વાટકી જેટલી છાશ ઉમેરી દઈશું અને તેની અંદર મસાલા કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું, 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલું ધાણા જીરું ઉમેરી દઈશું। ત્યારબાદ બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને 1 ચમચી જેટલો બેસન ઉમેરી દઈશું। બેસનને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું, ગાંઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું। તો હવે આપણું એકદમ સરસ બેટર બની ગયું છે, તો આપણે વઘારી લઈશું।
તો એના માટે એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર આખા મસાલા ઉમેરી દઈશું, જેમાં આપણે 2 નંગ સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું, તમાલપત્ર, 4 થી 5 નંગ જેટલા મરી, 3 થી 4 નંગ જેટલા લવિંગ લીધેલા છે। તો આ બધું જ આપણે એકદમ સરસ રીતે તેલમાં સાતળી લઈશું। આ રીતે મસાલાને તેલમાં સાતળવાથી શાકમાં મસાલાની એકદમ સરસ ફ્લેવર આવે છે। સાથે 1 ચમચી જેટલી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી 1 થી 2 મિનિટ સુધી સાતળી લઈશું। ત્યારબાદ તેની અંદર 2 મોટી ચમચી જેટલું લીલું લસણ આ રીતે ઝીણું ઝીણું સમારીને ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। જો તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। હવે આ બધું જ એકદમ સરસ રીતે સતળાઈ ગયું છે તો તેની અંદર બનાવેલું બેટર ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે આ રીતે છાશનું બેટર ઉમેર્યા પછી તેને કન્ટિન્યુ ચલાવતા જ રહેવાનું છે, નહીંતર તમારી છાશ ફાટી જશે અને શાક સારું નહીં બને, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું। તો 2 થી 3 મિનિટમાં જ આપણી છાશ એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે। તો હવે આપણે તેની અંદર બનાવેલી ઢોકળીના પીસ ઉમેરી દઈશું। તો આ જ રીતે આપણે બધા જ ઢોકળીના પીસ તેની અંદર ઉમેરી દીધા છે। તો હવે આપણે શાકને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી લગભગ 4 થી 5 મિનિટ સુધી ઢોકળીને ઉકળવા દઈશું, જેથી આપણી ઢોકળી એકદમ સરસ રીતે કૂક થઈ જાય અને શાકની ગ્રેવી પણ થોડી થીક થઈ જાય। તો 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ઢોકળીની ગ્રેવી પણ એકદમ સરસ રીતે થીક થઈ ગઈ છે અને આપણી ઢોકળી પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે। તો હવે આપણે આ રીતે થોડું મિક્સ કરી લઈશું અને શાકમાં થોડું ગોળ ઉમેરી દઈશું। આપણે આ રીતે થોડો શાકમાં ગોળ ઉમેરવાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે। આ શાક થોડું ખાટું મીઠું અને તીખું હોય તો જ ખાવાની મજા આવશે। સાથે ઉપરથી થોડા ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે શાકને આપણે એકદમ ક્રીમી ટેક્સચર આપવા માટે તેની અંદર 1 ચમચી જેટલું બટર ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને શાકને ગરમા ગરમ સર્વ કરીશું। તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું અસલ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ ઢોકળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। આ શાકને મેં રોટલા સાથે સર્વ કર્યું છે। તમે તેને રોટલી, ભાખરી કે પરોઠા સાથે પણ ખાઈ શકો છો। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે।